આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. જ્યોતિષ એક વિજ્ઞાન. આ વિજ્ઞાનના સહારે ગ્રહોની જૂની, નવી, તાજેતરની અને આવનારા ભવિષ્યની હિલચાલ, જેને મુવમેન્ટ, જેને ગોચર, જેને ટ્રાન્ઝિટ શબ્દ અંગ્રેજીમાં કહેવામાં આવે છે, એની વાતની હકીકતની સાથે ઉપરાંત જ્યોતિષમાં એવા કેટલાય અસંખ્ય વિષય છે કે જેનો તલસ્પર્શી અભ્યાસ કરી તમારી સમક્ષ મૂકવામાં આવે, જેનું નામ છે એક દૂધમાંથી તમારી સમક્ષ નવનીત એટલે કે માખણ મૂકવાની વાત, એટલે આ જ્યોતિષ એક વિજ્ઞાન શો. આવો અશોકભાઈ સાથે આજે કયું માખણ મટકી ફોડીને તમારા માટે મૂકે છે એની રાહ જોઈએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી. અને દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં આપણે હંમેશા રસપ્રદ વાતો જે જ્યોતિષને લગતી હોય છે તેમાં ઘણી બધી બાબતો હોય છે, ગ્રહો, યોગો, નક્ષત્રો. અને આજે આપણે વાત કરીશું હોરાની વાત કરીશું કે હોરા એમાં જે મુહૂર્તોની વાત છે, એમાં શુભ કાર્ય કરવાની બાબત છે. તો પંકજભાઈ સાથે ચર્ચા કરીશું. પંકજભાઈ, હોરાનું મહત્વ કંઈક વધારે હોય છે શુભ કાર્યોમાં. તો આપણે જોયું કે હોરા ચોઘડિયા તો લોકો જાણતા હોય છે કે ભાઈ ચોઘડિયા 1.5 કલાકના છે, હોરા 1 કલાકની છે, તો 24 કલાકની 24 હોરા. પણ આ હોરામાં જ્યોતિષિક જે ઉપાયો કરી એના ફાયદા લેવાની વાત છે. તો હોરાનું જે મહત્વ અને એમાં આપણે એને કઈ રીતે સારા શુભ કાર્યો કરવા અને હોરાને કઈ રીતે જોવી, આ બધી બાબતોની જરા વિસ્તારથી ચર્ચા કરીએ. અશોકભાઈ, વારંવાર મારા જીવનમાં અને દરેકના જીવનમાં બે શબ્દો બહુ જ અગત્યના છે. એક છે હોરા, અને તમે અત્યારે હાલ બેઠા છો તમારી આજુબાજુ જે પ્રોટેક્શન સર્કલ છે, દેટ ઇઝ કોલ્ડ હોરા. સો વી હેવ ટુ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ, હોરા એન્ડ હોરા. હવે જો હોરાનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તમારી હોરા સુધરી જાય. રાઈટ? બિલકુલ બિલકુલ. તમારું પ્રોટેક્શન સર્કલ આપોઆપ જબરજસ્ત, મજબૂત, પોટેન્શિયલ પાવરફુલ થઈ જાય. હોરા શબ્દ ક્યાંથી આવ્યો? સંસ્કૃતમાં શબ્દ છે અહોરાત્ર. અહોરાત્ર. અહોરાત્ર શબ્દમાંથી આ બાજુથી અ કાઢી નાખ્યું છે અને આ બાજુથી ત્ર કાઢી નાખ્યું છે, તો વચ્ચે રહ્યું હોરા. એક નાનો શબ્દ આપ્યો. અહો એટલે દિવસ, રાત્ર એટલે રાત્રિ. એટલે દિવસ અને રાત એમાં જેટલો સમય આવતો હોય, ટૂંકમાં દિવસ અને રાતને ભેગા કરો 24 કલાકથી વધારે થાય નહીં. બિલકુલ બિલકુલ. બરોબર છે? તો આ 24 કલાકને 24 હોરા વડે ભાગીને 1 કલાકની 1 હોરા નક્કી કરવામાં આવી છે. દેટ ઇઝ કોલ્ડ હોરા. હવે દરેક ગ્રહ સાથે હોરા જોડાયેલી હોય, દરેક વાર સાથે જોડાયેલી હોય. આપણી પાસે વાર કેટલા? 7. તો આ 7 વારમાં આપણે સમજીએ કે ભાઈ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, જે દિવસે જે વાર હોય ત્યાંથી સૂર્યોદયથી 1 કલાકની અંદર જે તે વારના દિવસે તેની હોરા શરૂ થાય. લાઈક ઉદાહરણ તમને આપું છું. સોમવારનો દિવસ છે અને સૂર્યોદય ધારો કે 6:30 છે. સોમ એટલે ચંદ્ર. બિલકુલ. બરોબર? તો સોમવારે પ્રથમ હોરા સૂર્યોદયના 1 કલાકની અંદર ચંદ્રની હોય. ઉદાહરણ આપ્યું એમ કે 6:30 નો સૂર્યોદય છે, તો સોમવારે 6:30 થી 7:30 ચંદ્રની હોરા આવે. હવે એ દિવસે, સોમવારના દિવસે ચંદ્રની હોરાનું મહત્વ, મહાત્મ્ય, ઇમ્પોર્ટન્સ આપોઆપ વધી જાય. કેમ?
કારણ કે સોમવાર કોનો વાર છે? સોમનો. સોમ. સોમ એટલે કોણ છે? ચંદ્ર. એટલે જે દિવસે જે ગ્રહ હોય એની હોરા હોય એટલે એ હોરાનું બળ, એનો પાવર, એની પોટેન્શિયાલિટી, શક્તિ, તાકાત અને ઓકાત આપોઆપ વધી જાય. બિલકુલ બિલકુલ. અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે. એટલે સોમવારે તમે ચંદ્રની હોરામાં કામ કરો તો સફળતા મળે ને મળે. એમ મંગળવારે મંગળ ગ્રહની હોરા પ્રથમ આવે. બુધવારે બુધ ગ્રહની હોરા પ્રથમ આવે. એમ ગુરુવારે ગુરુ, બરાબર. શુક્રવારે શનિવારે અને રવિવારે સૂર્યની. બરોબર છે ને? રાહુ કેતુ હર્ષ નેપ્ચ્યુન પ્લુટોની હોરા હોતી નથી કારણ કે કોઈ વાર નથી. બરાબર. એટલે આ 5 ગ્રહોના હોરાની વાતમાં કોઈ શક્કરવાર નથી. બિલકુલ. બરોબર છે ને? તો આ બધાને હોરા આપી નથી કારણ કે એમના નામે કોઈ વાર નથી. અને જે ગ્રહની હોરા જે તે દિવસે આપેલી છે એનો એક વાર છે. લાઈક ચંદ્રનો સોમવાર છે, મંગળનો મંગળવાર છે, બુધનો બુધવાર, ગુરુનો ગુરુવાર. રિપીટ કર્યા કરીએ આપણે. તો આનું નામ હોરા. હવે દિવસની 12 હોરા અને રાત્રિની 12 હોરા. અહોરાત્ર ચોકડીએ તમે કહ્યું કે ભાઈ 1.5 કલાક. હોરા 1 કલાકની હોય. એટલે ચોઘડિયા કરતા હોરા વધારે સૂક્ષ્મ રીતે કામ કરી શકે એમાં કોઈ શંકા નથી. અને પાછું કેમ? ચોઘડિયું છે એ 1.5 કલાકનું તો ખરું, પરંતુ એને ગ્રહ સાથે લેવા દેવા નથી. એને સમય શક્તિ, સમય સંચાલન એની સાથે લેવા દેવા છે. ધારો કે ચોઘડિયામાં ચલ આવે, એમાં તમે કરો ચાલવાનું દોડવાનું થાય, ઝડપથી કામ થાય. કહેવાનો મતલબ એ છે. લાભ ચોઘડિયું હોય તો શુભ ચોઘડિયું હોય તો કા હોય તો પ્રોબ્લેમ આવે. બરોબર છે ને? એમ ચોઘડિયામાં શું છે કે સમયકાળ એની ગતિવિધાન સાથે એ 1.5 કલાકનો ટાઈમ સ્લોટ સંકળાયેલો છે. હોરા છે 1 કલાકની છે, 24 કલાકની 24 છે. એટલે દિવસની 12 અને રાતની 12. પરંતુ હોરાની અંદર એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ભાઈ કલાકની હોરાની વાત નક્કી છે, પરંતુ બધા કહેતા હોય સવારે 6 વાગ્યાથી ગણી. એવું નથી હોતું. લાઈક સૂર્યોદય 6:45 હોય તો હોરા પણ આપણે 6:45 થી 1 કલાક ગણવાની. રાત્રે સૂર્યાસ્ત પછી પણ એ રીતના જ રાતની હોરા આપણે ગણવાની હોય છે. તો હોરા દ્વારા તમે તમારા નિત્યક્રમના કાર્યની અંદર ઘણી બધી સફળતાઓ મેળવી શકો છો. એની તલસ્પર્શી માહિતી હમણાં અશોકભાઈ મને પૂછશે કે ભાઈ પંકજજી એ તો વાત બરોબર છે, પણ કઈ હોરામાં કયું કાર્ય કરવું? બરોબર ને? વધો. બિલકુલ બિલકુલ. એટલે એ જે દર્શક મિત્રો પણ જે રુચિ છે કે કઈ હોરામાં કયા કાર્યો કરવાથી એના એક્સપેક્ટેડ જે રિઝલ્ટ છે એને કન્વર્ટ કરી શકાય. તો કઈ હોરામાં કયા કામ કરવા? કારણ કે ધન સુખ માટેની વાત કરતા હોઈએ, સંપત્તિની વાત કરતા હોઈએ, તો એ કઈ હોરામાં કામ કરે? એટલે તમે આપણે સૌપ્રથમ તો અશોકભાઈ દર્શક મિત્રો સાથે પહેલા વારથી શરૂઆત કરવી છે કે તમે કહો કે ભાઈ જેમ કે ધન સંપત્તિની વાત છે? બરાબર. એના એકોર્ડિંગ તમે વોટ યુ ડુ વોન્ટ ટુ આસ્ક મી? સ્પેસિફિક કોઈ વસ્તુ હોય તમારી પાસે? એક્સપેક્ટેશન તો બધા એ લોકોના હોય જ છે, બધા અલગ અલગ છે, પણ આપણે વારથી શરૂ કરીએ તો એ લોકોને વધારે ખ્યાલ આવે. હું વાર નથી કરવી. લાઈક આપણે હું તમને એક ઉદાહરણ આપું કે આ વસ્તુ ખૂબ જ સમજવા જેવી વસ્તુ છે કે આપણા ઇન્ટરેક્શનની અંદર આ એક મહત્વની વાત તમારી સમક્ષ મૂકી રહ્યો છું. તમારે ધારો કે કોઈ પણ કામ ઝડપથી કરવું છે, તમારે કોઈ કામ 2.5 દિવસની અંદર જ કરી નાખવું છે, તમારે એ કામની અંદર ખૂબ જ શાંતિ જાળવવી છે, એ કામની અંદર ધૈર્ય, ધીરજ અને ઠંડક રાખવી છે, એ કાર્યને ગતિશીલ બનાવવું છે,
એ કાર્યમાં દૂર દૂર જવાની જરૂર નથી અને પ્રેમપૂર્વક પતાવવું છે. બિલકુલ બધા એંગલથી જે તમારા રિક્વાયરમેન્ટ બરોબર છે. તમારે એ કામ કરવું છે એની અંદર કોઈ સફેદ રંગનો સમાવેશ થાય છે, કોઈ જળ તત્વનો સમાવેશ થાય છે, એવી કોઈ વાત છે, કોઈ પ્રવાહી વસ્તુની વાત છે, કોઈ શુભત્વની વાત છે. બિલકુલ કારણ કે આ હું જે વાત કરી રહ્યો છું ને હોરા, એ તમે સમજી ગયા છો કે ચંદ્રની હોરાની વાત છે. ચંદ્રની હોરા બરાબર છે. આપણા સમગ્ર પંચાંગનું સંચાલન ચંદ્રથી થાય છે. તિથિ તો ચંદ્ર, યોગ તો ચંદ્ર, કરણ તો ચંદ્ર, વાર તો ચંદ્ર, નક્ષત્ર તો ચંદ્ર. પંચાંગ શું છે? 5 અંગનો સમૂહ છે. યોગ, વાર, તિથિ, નક્ષત્ર, કરણ, આ 5 સમૂહથી પંચાંગની રચના થાય છે. અને એમાં ચંદ્રનું મહત્વ અને એનો પાયો ખૂબ મહત્વનો છે અશોકભાઈ. બિલકુલ. કારણ ચંદ્ર સવાભે નક્ષત્રમાં જ આવે ને. ચંદ્ર નક્ષત્રનું ભ્રમણ કરે ને, અને જે નક્ષત્ર ભ્રમણ કરે એના આધારે યોગ નક્કી થાય, એના આધારે તિથિ નક્કી થાય કે ભાઈ આજે અમાવસ છે, ચંદ્ર 0 થઈ ગયા તો બે અમાવસ છે. બરાબર. ફૂલ મૂન થાય તો પૂનમ છે. નક્ષત્ર, વાર, આ બધું ક્યાં ચંદ્ર એનો મૂળ આધાર છે. એટલે તમે ચંદ્રની હોરા દર્શક મિત્રો પકડો તો અશોકભાઈ તમારા કામ ખૂબ ઝડપથી થાય, ધીરજથી થાય, ઠંડા કલેજેથી થાય, સફળ થાય. અને ચંદ્ર પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ છે એટલે વધારે દોડવું ના પડે તમારે. નજીકમાં તમારું કામની પતાવટ થઈ જાય. આ એક એની ખાસિયત છે, આ ચંદ્રની ખાસિયત છે. બીજું, ચંદ્ર એટલે સોમ, સોમવારનો આ માલિક છે. અને સોમનાથ, તો ચંદ્રનો નાથ કોણ કયો? હર હર મહાદેવ. એટલે એમાં એના આશીર્વાદ હોય. ચંદ્રની હોરા ઉપર ભગવાન શિવના પણ આશીર્વાદ હોય. એની અંદર સફેદ સુંદર મજાના દૂધની શ્વેતાઈ, સફેદી, ઉજળો રંગ, કાર્યમાં સ્વચ્છતા, ક્લીનીનેસ, ટ્રાન્સપેરન્સી, ભગવાન શિવના આશીર્વાદ. તમારે કોઈ પણ કામ કરવું હોય, ઝડપથી કરવું હોય, ધૈર્ય ધીરજથી કરવું હોય, ઝઘડા વિના કરવું હોય, તો સોમવારના દિવસે સૂર્યોદયના 1 કલાકની અંદર ચંદ્રની હોરાની અંદર કાર્ય કરવાથી તમારું કામ ગતિવાન, વેગવાન, શાંતિપૂર્વક, સફળતાપૂર્વક, પ્રેમપૂર્વક, આરામથી પતી જાય છે. બિલકુલ બિલકુલ. એનું નામ ચંદ્રની હોરા છે. તો ચંદ્રની હોરામાં આ બધા કાર્યો કરી શકાય છે કે જે કાર્ય તમારે ઝડપથી પતાવવા હોય. બિલકુલ બિલકુલ. જે કાર્ય ધૈર્ય અને ધીરજથી પતાવવા હોય, ઠંડકથી પતાવવા હોય. બિલકુલ. અને ચંદ્રની હોરાની અંદર તમારે ધારો કે દૂધનો ધંધો કરવો હોય, પ્રવાહીનો ધંધો કરવો હોય, કોઈ શ્વેત વસ્તુનો ધંધો કરવો હોય, તો પણ એ આ ચંદ્રની હોરાની અંદર તમે નક્કી કરી શકો છો, એવું મારું અંગતપણે માનવું છે. લેટ અસ મૂવ ટુ અનધર પોઈન્ટ. તો આપણે પછી એના પછીનો જે વાત કરીએ તો મંગળની હોરાની વાત. તો મંગળની હોરામાં આપણે કયા કાર્યો કરવા, કેવી રીતે કરવા, એના પ્રયોગો, જ્યોતિષિક ફાયદા લેવાની વાત છે, તો એ કઈ રીતે કરવા? જો મંગળ શસ્ત્રનો કારક છે, લાલ છે, શૂરવીર છે, શૌર્યવાન છે, યોદ્ધો છે, વોરિયર, સ્પાર્ટિયન, માર્શિયલ, માર્સ એટલે મંગળ. અતિ ગતિવાન છે, પુરુષાર્થનો કારક છે, એક યોદ્ધો છે અને યુદ્ધ જીતાડનારો છે, સ્વભાવ ઉગ્ર છે, રંગે લાલ છે, રાખો. બિલકુલ. અને સેનાપતિ છે, શુભ છે. બિલકુલ. મંગળ શુભ છે. તમારે શનિ જે બોલવું છે ને, દામિની પિક્ચરોમાં કહે છે ને, તારીખ તારીખ પે તારીખ પે તારીખ,
એ તારીખ પડતી હોય ત્યારે મંગળની હોરાનો ઉપયોગ કરવો જોઈએ. મંગળની હોરા કામ લાગે, કારણ કે મંગળ છે ને એ વિજયનો કારક છે. એ પછી દ્વંદ્વ યુદ્ધ હોય, કુસ્તી હોય, પહેલવાની હોય, કબડ્ડી હોય, ક્રિકેટ હોય કે દેશના સીમાડાનું સરહદના રક્ષણની વાત હોય તો મંગળ અગ્રેસર છે. મંગળ ગુસ્સાવાળો, ક્રોધીલો, આવેશમય અને ઉતાવળીઓ છે. તો સાથે મંગળ પુરુષ છે, શૂરવીર છે, યોદ્ધો છે, શૌર્યનો કારક છે, પરાક્રમનો કારક છે. અને ભલે સબ લાલ હો જાયેગા પરંતુ યુદ્ધની જીત એનો તાજ તમારા માથા પર મૂકે તેનું નામ મંગળની હોરા. તો મિત્રો, મંગળવારે સૂર્યોદયના 1 કલાકની અંદર મંગળની હોરાની અંદર જો તમારે કોઈ પણ કામ, શસ્ત્રો ખરીદવાના હોય, શસ્ત્ર પૂજન કરવાનું હોય, યુદ્ધ જીતવાનું હોય, કોર્ટ કચેરીમાં કેસ ચાલતો હોય એનો અંત લાવવાનો હોય, એમાં વિજય મેળવવાનો હોય, કોઈ પણ સ્પર્ધા હોય એમાં વિજય મેળવવાનો હોય તો મંગળવારે મંગળની હોરામાં કરવું જોઈએ. ખાસ આજકાલ બધા કે ગોળદાણા 9 વાગે રાખ્યા છે, 10 વાગે રાખ્યા. હું તમને કહું છું, મંગળવારે મંગળની હોરામાં સૂર્યોદયના 1 કલાકની અંદર તમે ગોળદાણા રાખો તો વિવાહ કદી તૂટે નહીં. વિવાહનો કારક છે, માંગલ્ય છે આ વસ્તુની અંદર. બિલકુલ કરવું જોઈએ, પણ લોકો કરતા નથી. ઉઠવું નથી કોને વહેલા, સાચી વાત. પછી કામ ક્યાંથી થાય? હા, પછી બીજી વાત કરું, ટેકનિકલ વાત કરું છું કે એક જ ગ્રહની હોરા, કારણ કે 12/7 છે પણ દિવસના કલાક 12 છે, રાત્રિના કલાક 12 છે. એટલે એક જ ગ્રહની હોરા દિવસમાં પણ 2 વખત આવી જાય, બિલકુલ બિલકુલ, અને રાત્રે પણ 2 વખત આવી જાય. એટલે મંગળની હોરા એક વખત તમારા હાથમાંથી છટકી જાય તો વળી પાછી 6 કલાક પછી તમને લાભ મળવાનો જ છે. એમાં પણ તમે કાર્ય કરી શકવાના છો. પણ મંગળ હોય, મંગળની હોરા હોય તો પરાક્રમના કામ કરો, શૌર્યના કામ કરો, યુદ્ધના કામ કરો, કોર્ટ કચેરીના કરો, જીતના કરો. જ્યાં જ્યાં વિજય મેળવવાની વાત હોય, વિજય પતાકા લહેરાવવાની હોય, ત્યાં મંગળ સાહેબ તમારી સામે આવીને ઊભો રહે તો મંગળની હોરાની અંદર આ બધા કાર્યો કરવાથી ચોક્કસપણે જાતકને સફળતા મળે ને મળે. પંકજભાઈ, એ પછી આપણે બુધની વાત કરીએ તો બુધની જે હોરા છે એમાં કામ કરવાની બાબત છે તો એમાં એવા કયા કાર્યો બુધની હોરાને કન્સર્ન છે કે જે શુભત્વ આપી શકે અથવા તો શુભ કાર્યો કરવા જોઈએ? તો એમાં પણ હું ઈચ્છીશ કે દર્શક મિત્રોને જો એમાં એવા જ્યોતિષિક કોઈ ફાયદાના ઉપાયોની વાત હોય અને એમાં સારા પરિણામો જો મેળવવાની બાબત હોય બુધની હોરામાં તો એની વાત કરીએ. બુધ એ વણિક બંધુ છે. જે વાણિયાનો સ્વભાવ જે કહેવાય ને બુદ્ધની અંદર છે. વેપારની સદબુદ્ધિ, વેપારનું ઇન્ટેલેક્ચ્યુઅલ, વ્યવસાયની તાકાત જ્યાં બુદ્ધિ હોય, જ્યાં તીક્ષ્ણ બુદ્ધિનો પ્રયોગ હોય, જ્યાં નવ સિસ્ટમ, જ્યાં ઠોંસીને તમારું એક કે એક સ્ટેપ બુદ્ધિ પ્રતિભા તરફ લઈ જનારું હોય, જ્યાં અભ્યાસની વાત હોય, જ્યાં વધુ શિક્ષણની વાત હોય, જ્યાં વાણિજ્યની વાત હોય, જ્યાં વ્યવસાયની વાત હોય, અશોકભાઈ જ્યાં વક્તવ્યની વાત હોય, જ્યાં ઓરેટરશીપની વાત હોય, જ્યાં પ્રીચિંગ, પ્રચારની વાત હોય, કોમ્યુનિકેશનની વાત હોય, મોબાઈલ ખરીદવો હોય, ટીવી ખરીદવો હોય, અખબાર વાંચવું હોય, પુસ્તક લખવું હોય, લેખ લખવો હોય, વક્તવ્ય આપવું હોય, ઓરેટરશીપ કરવી હોય, મઠાધિપતિ બનીને ઉપદેશ આપવો હોય. બિલકુલ. જ્યાં ઉપદેશની વાત હોય, જ્યાં વાણી સાથે સંકળાયેલી વાત હોય, જ્યાં ધંધો હોય, જ્યાં વ્યવસાય હોય, જ્યાં બુદ્ધિ હોય, જ્યાં નવ સિસ્ટમની વાત હોય, તો આ બધું સંદેશા વ્યવહારથી લઈને બધી વ્યવસાય વેપારની બધી જ વાતો બુધમાં સમાવેશ થાય છે. અરે બુધવારે વહેલા ઉઠીને બુધની હોરામાં સૂર્યોદયના 1 કલાકની અંદર બુધની હોરા હોય, એમાં તમારા વ્યવસાયના નિર્ણયો લો, તમારું વક્તવ્ય તૈયાર કરો, તમારું કોમ્યુનિકેશનની વાત કરો,
અરે મોબાઈલ ખરીદવા માટે ઘરે બોલાવીને કોઈ પાસે જ લઈ લો, વહેલા બોલાવી. બિલકુલ. કંઈ પણ લેખન કરો, લેખ લખો, શોનું સંચાલન કરો, રેકોર્ડિંગ કરો, તમારા કોઈ ચામડીના રોગના નિર્ણયો લો, નર્વ સિસ્ટમને લગતી દવાઓ લો, કોઈ અગત્યનો નિર્ણય કુટુંબ સાથે બેસીને લો, તો એના માટે કહું દૂધની હોરામાં આ બધું કરવું જોઈએ, તો તમને સફળતા મળે ને મળે. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે જે દર્શક મિત્રોના સવાલો હતા અને આપણે કેટલાક ગત 3-4 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છે કે જ્યોતિષમાં એવી રસપ્રદ જે વાતો છે, પરંતુ ગ્રહો નક્ષત્રોના લઈને જેના ઉપયોગની વાત છે, તો એમાં આપણે આજે હોરાની વાત કરી છે કે હોરા કઈ હોરામાં કયા કાર્યો કરવાથી, અથવા હોરાનું જે મહત્વ છે, હોરા શું છે, એની પંકજભાઈએ ખૂબ સારી એક સમજ સાથે માર્ગદર્શન આપ્યા છે. અને એમાં જ્યોતિષિક જે ઉપાયો અને ફાયદાઓ કઈ રીતે આપણે લઈ શકીએ અને એ કઈ રીતે આપણને સુભત્વ આપી શકે, એની પંકજભાઈ તમે ખૂબ જ સુંદર વાત કરી છે. આઈ થિંક દર્શક મિત્રોને ખૂબ જ મજા આવી હશે. પંકજભાઈ, હજી પણ ઘણી બધી હોરા છે જે ગુરુ શુક્ર શનિ એની વાત કરીશું, પણ અહીંયા સમયની મર્યાદા છે અને કાર્યક્રમ સમાપન તરફ છીએ. તો નેક્સ્ટ એપિસોડમાં હજી પણ આપણે કેટલીક હોરાને સમજીશું, એમાં સુભત્વ શું રહેલું છે, કેવી રીતે એના ફાયદા લેવા એની વાત કરીશું પંકજભાઈ સાથે. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. સીપ ઓપ્ટિક, બરોબર મિત્રો, તમારા ઘરની અંદર કોઈ વાસ્તુ દોષ હોય, માદા રહેતા હો, દુઃખી રહેતા હો, દરિદ્ર રહેતા હો, તમારી આ ટીપનું તાત્કાલિક ફોલો કરજો. કોઈ પણ 7 તારીખ, 16 તારીખ, 25 તારીખે મહિનાની તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર 7નો આંકડો ચિપકાવી દેજો, ચોંટાડી દેજો, અને એના પર માં લક્ષ્મીનું નાનું ચિત્ર મૂકી દેજો. બસ આટલું જ કરવાનું છે. અને પછી જોજો પેલા માં લક્ષ્મી અને 7ના અંકની તમારા ઘર ઉપર એક જબરજસ્ત શુભ અસર, અને યુ વિલ કમ આઉટ એઝ અ મોસ્ટ ઓલરાઉન્ડર પર્સન, હર્બલ મોલા ઇન લાઈફ. ધીસ ઇઝ માય એસ્ટ્રોલોજીકલ ગેરંટી ટુ યુ. મળી. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડલી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો જી